સંપૂર્ણ ન્યૂઝ આપણે આમણીના ટેરવે ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ। જોઈએ સમાચારો વિગતવાર। બનાસકાંઠા સાંસદની પેટા ચૂંટણી જાહેર થતા કાળઝાળ ગરમીમાં પણ જિલ્લાભરમાં રાજકીય ગરમામો પ્રસરી ગયેલ જોવા મળે છે। એક વર્ષ માટે ચૂંટણી યોજાવાની હોવા છતાં ભાજપ કોંગ્રેસ બંને પક્ષોમાં ભારે રાજકીય ઉત્તેજના અને ઉત્સાહ જોવા મળે છે। જિલ્લામાં યોજાનારી સાંસદની પેટા ચૂંટણી માટે વહીવટતંત્ર સુસજ્જ થયું છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને અગાઉ સાંસદ તરીકે ચૂંટાઈને આવીને જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી ચૂકેલા હરિભાઈ ચૌધરીએ પ્રચાર કાર્ય વેગવંતુ બનાવેલ છે। ભાજપના કાર્યકરો કોઈ પણ ભોગે આ સીટ અંકે કરવા કટિબદ્ધ થયેલા જોવા મળે છે। ઠેર ઠેર મીટિંગો અને પ્રચાર કાર્યનો દોર ચાલતો જોવા મળે છે। ત્યારે સામા પક્ષે કોંગ્રેસ પણ મુકેશભાઈ ગઢવીની પરંપરાગત બેઠક જાળવી રાખવા સહાનુભૂતિના જોરે ચૂંટણીની વેતરણી પાર કરવા કૃષ્ણાબેન ગઢવીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે, જેથી મુકેશભાઈ ગઢવીના કાર્યકરો કૃષ્ણાબેનને જીતાડવા કામે લાગી ગયા છે। જોકે ગઢવીના પરિવારવાદને લઈને કોંગ્રેસના અનેક આગેવાનો કાર્યકરોમાં અંદરખાને નારાજગી વ્યાપેલી જોવા મળે છે। તેમ છતાં કોંગ્રેસ આ બેઠક ઉપર પંજો પ્રસરાવવા કોઈ કસર છોડે તેમ નથી। આમ બનાસકાંઠામાં ચૂંટણીને લઈને એકાએક રાજકીય ગરમાવો આવી ગયો છે। હરિભાઈ ચૌધરી અગાઉ બીકે ગઢવી સામે ચૂંટણી લડ્યા હતા, તે પછી તેમના પુત્ર મુકેશ ગઢવી સામે ચૂંટણી લડ્યા હતા અને પુનઃ મુકેશભાઈ ગઢવીના ધર્મપત્ની અને બીકે ગઢવીની પુત્રવધુ સામે ચૂંટણી લડી રહ્યા છે। આમ એક જ પરિવાર સાથે 3 વાર ચૂંટણી લડવાનું તેમના નસીબે આવ્યું છે, જે પણ નવાઈની વાત છે। આગામી 2 જૂને સંસદની ચૂંટણી માટે મતદાન યોજાનાર છે, ત્યારે 14 લાખ ઉપરાંત મતદારોના હાથમાં બાજી છે। તેઓ કોના ગળામાં વિજયની વરમાળા પહેરાવશે તે તો ભાવિ જાણે, પરંતુ પેટા ચૂંટણી હોવા છતાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળે છે। કાર્યકરોને ચૂંટણી તંત્ર પણ ભારે મતદાન થાય તેવા પ્રયત્નોમાં લાગી ગયું છે। પાલનપુર તાલુકાના રાજપુરિયા ગામે આજે સવારે ચારો લઈને ચેકડેમ ઉપરથી પસાર થતી એક યુવતી ચેકડેમની 20 ફૂટ ઊંડી ખાઈમાં ખાબકી હતી। જો કે ચેકડેમમાં પટકાયેલ યુવતી ગંભીર રીતે ઘાયલ થતા આ યુવતીને 108 મારફતે તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવી હતી। રાજપુરિયા ગામે આજે ઉજમબેન ધાનાભાઈ મકવાણા નામની યુવતી ખેતરમાંથી ચાર લઈને આવી રહી હતી, ત્યારે ચેકડેમ પસાર કરતી વખતે યુવતીનો પગ લપસી જતા તે ચેકડેમની 20 ફૂટ ઊંડી ખાઈમાં ખાબકી હતી। જો કે આ દુર્ઘટનામાં યુવતીને કમરના ભાગે ગંભીર ઇજાઓ થતા આ યુવતીને 108 મારફતે તાત્કાલિક સારવાર અર્થે પાલનપુરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી। આમ જસપુરિયામાં એક યુવતી ચેકડેમની ઊંડી ખાઈમાં પટકાતા તેને હોસ્પિટલની સારવાર લેવાની નોબત આવી હતી। ચેકડેમની પાળી હતી, એ પાળી પરથી નીચે પડી ગઈ। ક્યાં ગામ? રાજપુરિયા। બનાસકાંઠામાં અપમૃત્યુના બનાવોમાં ચિંતાજનક હદે વધારો થઈ રહ્યો છે। ગતરોજ અંબાજી તેમજ કોટેશ્વરમાં ગળે ફાંસો ખાઈ 2 વ્યક્તિઓએ પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી, જે વચ્ચે ગત રાત્રિના સમયે દિયોદરમાં કુંવારવાના એક 21 વર્ષીય યુવકે ટ્રેન નીચે પડતું મૂકી આ ફાની દુનિયાને અલવિદા કરી દેતા ભારે ચકચાર મચી જવા પામી હતી। જોકે આ મામલે રેલવે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। દિયોદર તાલુકાના કુંવારવા ગામનો 21 વર્ષીય યુવક પરાગજી અમરાજી ઠાકોરે ગત રાત્રિના સમયે દિયોદર રેલવે ફાટક નજીક કોઈ અગમ્ય કારણોસર ટ્રેન નીચે પડતું મૂક્યું હતું। આ બનાવમાં ટ્રેન નીચે કપાઈ જવાના કારણે આ યુવકનું મોત નીપજ્યું હતું। જ્યારે આ બનાવની જાણ થતાં જ રેલવે પોલીસ તાબડતોડ ઘટના સ્થળે દોડી આવી હતી, જ્યાં લાશનો કબજો મેળવી લાશને પીએમ અર્થે મોકલી આપી હતી। આમ દિયોદરમાં કુંવારવાના 21 વર્ષીય ઠાકોર યુવકે કોઈ અગમ્ય કારણોસર ટ્રેન નીચે પડતું મૂકી પોતાની જીવનલીલા સંકેલી લેતા ભારે ચકચાર મચી જવા પામી હતી। દિલ્હી પોલીસે આઈપીએલ મેચ ફિક્સિંગનું કૌભાંડ ઝડપી પાડ્યું છે, જેમાં બુકીઓનું ગુજરાત કનેક્શન નીકળ્યું છે, જેના પગલે બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના બુકીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે। આ સટોડિયાઓએ પોતાના મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધા છે અને વેપારોને હાલ પૂરતા બંધ કરી દીધા હોવાનું માહિતીગાર સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે। બનાસકાંઠા જિલ્લાનું ભાભર સટ્ટા માટેનું મોટું કેન્દ્ર ગણાય છે। તે સિવાય ડીસા, પાલનપુર, થરા, ભીલડી અને દિયોદરમાં સટ્ટાના ખેલાડીઓ કરોડોના 2 નંબરી સટ્ટાનો વેપાર કરે છે। રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે રમાતી મેચો ઉપર આ સટોડિયાઓ એક અંદાજ અનુસાર 10 થી 20 કરોડનો સટ્ટો ખેલે છે।
જિલ્લામાં આવા 200 થી 250 સટોડિયાઓને અને 800 થી વધુ પેન્ટરો આ ધંધામાં રોકાયેલા છે. દિલ્હી પોલીસ આઈપીએલ મેચના ગુરુવારે ઝડપેલા મેચ ફિક્સિંગ કૌભાંડમાં જેવી જ ગુજરાતના સટોડિયાઓની સંડોવણી ખુલી તેના સાથે સટ્ટામાં જોડાયેલ બુકીઓમાં ફફડાટ પ્રસરી ગયો છે. તેમજ સટ્ટાના કેન્દ્રો માટે જાણીતા એવા ભાભર, ડીસા અને પાલનપુરના સટોડિયાઓએ તો તેમના મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધા છે અને કેટલાક સટોડિયાઓ તો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. પાલનપુરની સરકારી હોસ્પિટલમાં આવેલ ટ્રોમા સેન્ટરમાં આજે દિલ્હી અને ગાંધીનગરથી આરોગ્યની ટીમે ઓચિંતી મુલાકાત લીધી હતી, જેને લઈને સિવિલ સત્તાવાળાઓ હરકતમાં આવી જવા પામ્યા હતા. પાલનપુર સરકારી હોસ્પિટલમાં લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ ઇમરજન્સી ટ્રોમા સેન્ટરમાં વસાવવામાં આવેલ આધુનિક મશીનોનો ઉપયોગ થાય છે કે કેમ, તેમજ ટ્રોમા સેન્ટરમાં આવતા દર્દીઓને પૂરતી સારવાર આપવામાં આવે છે કે કેમ તેની જાત માહિતી લેવા માટે આજે દિલ્હી તેમજ ગાંધીનગરની ટીમે પાલનપુરના ટ્રોમા સેન્ટરમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી. દિલ્હી આરોગ્ય વિભાગના ડાયરેક્ટર ભાટી તેમજ ગાંધીનગર આરોગ્યના એડિશનલ ડાયરેક્ટર મહેતા આજે સવારે પાલનપુર સરકારી હોસ્પિટલમાં આવ્યા હતા, જ્યાં તેઓએ ટ્રોમા સેન્ટરના વિવિધ વિભાગોની તપાસ કરી હતી તેમજ ટ્રોમા સેન્ટરમાં અપાતી સેવાઓ અંગે જાત માહિતી મેળવી હતી. આમ પાલનપુરના ટ્રોમા સેન્ટરમાં આજે રાષ્ટ્રીય આરોગ્ય ટીમે ઓચિંતી તપાસ હાથ ધરતા સિવિલ સત્તાવાળાઓમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો. જ્યારે પાલનપુર સિવિલના સરપ્રાઇઝ ચેકિંગ આવેલ આરોગ્ય અધિકારીઓએ તેમની મુલાકાત અંગે મીડિયાને જવાબ આપવાનું ટાળ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે પાલનપુરના ટ્રોમા સેન્ટરમાં લાખો રૂપિયાના ખર્ચે વસાવવામાં આવેલ આધુનિક સાધનો ધૂળ ખાતા હોય ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું હતું. બનાસકાંઠા તરીકે સભાની પેટા ચૂંટણીમાં 18 ઉમેદવારો દ્વારા 29 ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યા હતા, જેમાં 13 ઉમેદવારી પત્ર રદ થતા 16 ઉમેદવારો ચૂંટણી જંગમાં રહ્યા હતા. જે પૈકી આજે ફોર્મ પરત ખેંચવાના પ્રથમ દિવસે 2 અપક્ષોએ પોતાની ઉમેદવારી પરત ખેંચતા હવે 14 ઉમેદવારો બચ્યા છે. આજે જિલ્લા પંચાયત કચેરી ખાતે ચૂંટણી કાર્યક્રમ અંતર્ગત ફોર્મ પરત ખેંચવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં અપક્ષ ઉમેદવાર ડુંગાઈયા નાથાભાઈ બાધાભાઈ અને અપક્ષ ઉમેદવાર પાંસોલ કાળાભાઈ પૂનમભાઈએ પોતાની ઉમેદવારી પરત ખેંચી કોઈ એક રાજકીય ઉમેદવારને પોતાનું સમર્થન આપ્યું હતું. જોકે 18મી મેએ ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હોય રાજકીય ઉમેદવારો અપક્ષોને ચૂંટણી જંગમાંથી હટાવી દેવા દોડાદોડી કરી રહ્યા છે. પાલનપુરની સરકારી હોસ્પિટલમાં મેલેરિયા સામે સુરક્ષાનો સંદેશો પ્રસરાવવા એક મસમોટું હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યું છે. જોકે લોકોને મેલેરિયા સામે સુરક્ષિત રહેવાનું સૂચન કરતું આ હોર્ડિંગ્સ પોતે સુરક્ષિત નથી, જેને લઈ ખતરો ઉભો થવા પામ્યો છે. સિવિલ સત્તાવાળાઓની નિષ્ક્રિયતાના કારણે પડવાના વાંકે ઉભેલ આ મસમોટું હોર્ડિંગ્સ ભવિષ્યમાં કોઈ અણધારી આફત સર્જે તે પહેલા તેનું સમારકામ હાથ ધરવામાં આવે તે ઇચ્છનીય છે. સિવિલ પ્રાંગણમાં આવેલું આ હોર્ડિંગ્સનો નીચેનો ભાગ કાટ ખાઈ ગયો હોય આ હોર્ડિંગ્સ ગમે ત્યારે કડડભૂસ થાય તેવી સંભાવના વર્તાઈ રહી છે. જોકે આ હોર્ડિંગ્સ અંગે અવારનવાર મીડિયાએ તંત્રનું ધ્યાન દોર્યું છે, તેમ છતાં તંત્ર દ્વારા આ બાબતે બેદરકારી દાખવવામાં આવી રહી છે તે બાબત ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. બનાસકાંઠા સાંસદની પેટા ચૂંટણીમાં 18 ઉમેદવારોના 29 ઉમેદવારી પત્ર ભરાયા હતા. જોકે ફોર્મ ચકાસણી દરમિયાન ભાજપ તેમજ કોંગ્રેસના ડમી ઉમેદવારોના ઉમેદવારી પત્ર રદ થયા હતા. બનાસકાંઠા લોકસભા પેટા ચૂંટણીમાં રાજ્ય સરકારના મંત્રી લીલાધરભાઈ વાઘેલાએ ભાજપના ડમી ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી, જ્યારે કોંગ્રેસમાંથી રાયમલજી સોલંકીએ ડમી ઉમેદવારી નોંધાવી હતી. જોકે ફોર્મ ચકાસણી દરમિયાન આ બંને ડમી ઉમેદવારોના ફોર્મ રદ થયા હતા, જ્યારે 16 ઉમેદવારી પત્રો માન્ય રહ્યા હતા. આમ હવે બનાસકાંઠા સાંસદની પેટા ચૂંટણીમાં ઉમેદવારી પત્ર પરત ખેંચવાની મુદત બાદ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ બની રહેશે. જોકે 18મીએ ફોર્મ પરત ખેંચવાની અંતિમ મુદત હોય રાજકીય પક્ષના ઉમેદવારો અપક્ષોને મનાવવા કામે લાગી ગયા હોવાની ચર્ચાઓ જોર પકડી રહી છે. ભારતના ચૂંટણી આયોગ દ્વારા બનાસકાંઠા લોકસભા પેટા ચૂંટણી જાહેર કરવામાં આવે છે, જે અંતર્ગત જિલ્લા સમાહર્તા દ્વારા ચૂંટણીલક્ષી વિવિધ જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે, જેમાં હથિયાર પરવાનેદારોને પોતાના હથિયાર સંબંધિત પોલીસ મથકોમાં જમા કરાવી લેવા જણાવ્યું છે. તદુપરાંત લોકશાહીના મહાપર્વ સમાન ચૂંટણી પર્વમાં આદર્શ આચારસંહિતાના કડક અમલ થાય તે માટે કોઈ પણ ઉમેદવારને ધાર્મિક સ્થળો પર
ચૂંટણી પ્રચાર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જોકે બનાસકાંઠામાં પેટા ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે જિલ્લા પ્રશાસન પ્રયત્નશીલ બન્યું છે. ત્યારે જો કોઈ ઉમેદવાર કે રાજકીય પક્ષ જિલ્લા સમાહર્તાના જાહેરનામાનો ભંગ કરશે તો તેમની સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. ભાજપના ઉમેદવાર હરિભાઈ ચૌધરીને ગઢવી પરિવારના પિતા પુત્ર અને પુત્રવધુ સામે ચૂંટણી લડવાનું સાંભળ્યું સૌભાગ્ય. બનાસકાંઠાની બેઠક કબજે કરવા ભાજપ લગાવી રહી છે એડી ચોટીનું જોર. પાલનપુરની સરકારી હોસ્પિટલમાં દિલ્હીની ટીમે હાથ ધર્યું સરપ્રાઇઝ ચેકિંગ. આરોગ્યની રાષ્ટ્રીય ટીમની તપાસથી સિવિલ સત્તાવાળાએ આવ્યા હરકતમાં. બનાસકાંઠા સાંસદના ચૂંટણી જંગમાં બે અપક્ષોએ કરી પાછી પાની. ફોર્મ પરત ખેંચવાના પ્રથમ દિવસે અપક્ષોએ છોડ્યું મેદાન. બનાસકાંઠામાં લોકશાહીમાં મહાપર્વ સમિતિ ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરવા તંત્ર બન્યું સજ્જ. જિલ્લામાં આદર્શ આચાર સંહિતાનો કડક અમલ કરવા કલેક્ટર દ્વારા બહાર પડાયા જાહેરનામા. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.